જય માતાજી, જય વિહતમાં. હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા સારા છે. તો ફાઇનલી આપણે બધો સફર એન્ડ થઈ ગયો છે. તો હવે ફાઇનલી અમદાવાદ હતા ને અમદાવાદથી હવે સુરત જઈ રહ્યા છે. તો અહીંથી આ લશ્કરી સુલ્ફાની છે, તો આ સીટીએમ છે ને હવે સીટીએમથી આપણે સુરત જઈ રહ્યા છે. તો બન્યા રહો આપણા બ્લોગમાં, જોતા રહો. તો ચાલો આપણે સફર કન્ટિન્યુ કરીએ. Sitting in the basement apartment I rented with you. Remembering the holiday party we had with the crew. Romeo was roaming the garden. Saturday was spent in a parking lot. Gave it all we got. It was so with you. Following the leader down 8th Street to get what we can. Crawl up the walls, make a few calls to the man. Promising the prominent angle. Find the square feet of the triangular map. તો આ બીજું પણ ટોલ નાકું પાર થઈ ગયું છે. પહેલું હતું એ તમે જોયું હતું એ અમદાવાદનું છે, અને આ બીજું હમણાં હાઈવે વડોદરાનું છે. તો ચાલો આગળ બન્યા રહો. કેવી મોજ આવે છે, સવારમાં વાતાવરણ જ એવું છે કે મજા જ આવે રમવું. તો ફાઇનલી નાસ્તા માટે ઊભી રહી છે લશ્કરી. તો અહીંયા થોડો નાસ્તો વાસ્તો કરે ને પછી પાછા જઈએ વડોદરા. ટોલ નાકું પાર કરીને નાસ્તા માટે ઊભી છે એકાદ. તો ચાલો કંઈ નાસ્તો કરીએ ને પછી જઈએ પાછા. અરે આપણી લશ્કરી Who always had the plan. You It's new. You and પાછી હોટલે ઊભી રહી ચૂકી છે. તો તમે જોઈ શકો છો અહીંથી બી કંઈ નાસ્તો વાસ્તો કરશો. ભૂખ લાગી હતી. ભરૂચના નજીક છે. તો અહીંયા આપણે નાસ્તો પાણી કરીને હવે ડાયરેક્ટ લગભગ કામરેજ ઊભી રહે. તો અહીંથી આપણે હવે ડાયરેક્ટ કામરેજ જઈ રહ્યા છે. તો જોઈ શકો છો તમે આગળ
પાણીની બોટલ, વડાપાવ બધું ખાઈ લીધું છે હવે. ફાઇનલી નર્મદા નદી આવી ગઈ છે ભરૂચની, જોઈ શકો છો તમે. પાણી બહુ ઓછું છે, અડધી તો ખાલી નદી. ફાઇનલી કામરેજ જવાનું છે, 10-15 મિનિટમાં કામરેજ આવી જશે. તો ત્યાં આપણે ઉતરશું ને ભાઈ આપણા ઘરે નીકળશું. તો આ કામરેજ સુધી ત્યાં સ્ટેશન સુધી નહીં જાય, કેમ કે આ સવારની લગ કરી એટલે કામરેજ સુધી થાય. એટલે તો આજે બે તો સવારે સ્ટેશન ઉતારે આપણા. તો ફાઇનલી હવે કામરેજ આવી જશે અને કામરેજથી આપણે રિક્ષામાં બેસીને ઘર પાસે જવાનું છે. જોઈએ આગળ કેવી રીતે થાય છે. તો બજારો
તો ફાઇનલી સુરત પહોંચી ચૂક્યા છે. તો અહીંયા જ આપણો બ્લોગ એન્ડ થાય છે. કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં જય વિહતમાં જરૂરથી લખજો ને આ કયો પોઈન્ટ સારો લાગે છે એ બી જરૂરથી લખજો. તો મળીએ એવા નેક્સ્ટ બ્લોગમાં. જય વિહતમાં.